નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સુરત શહેર. સુરત શહેરમાં તાપી મૈયા કોઝવે રિવર્સ બ્રિજ, જાણે કે બેઠો પુલ. આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકો રવિવારના દિવસે પોતાના વડીલો તરણ સ્પર્ધા એટલે કે તરવા માટે શીખવાડવામાં આવે છે. આપ જોઈ છો નાની નાની બાળકીઓને કઈ રીતે તરતા શીખવાડું પાણીની અંદર. એટલે દર રવિવારે વડીલો પોતાના બાળકોને લઈ અને અહીં આગળ તરવા શીખવાડવા માટે આવે છે. તેમજ અહીંયાના વિસ્તાર એટલે કે દૂર દૂરના સુરતમાં રહેતા લોકો પણ સારી રીતે તાપી મૈયામાં સ્નાન કરી શકે, તરી શકે અને કસરત પણ કરી શકે એ હેતુથી અહીં આગળ દર રવિવારે ઘણા બધા લોકો અહીં આગળ આવે છે. આપ જોઈએ છો રહ્યા કે એક દાદા પોતાની નાની એવી દીકરીને તરવા માટે અહીં આગળ લઈ આવ્યા છે અને શીખવે છે. આવી રીતે ધીમે ધીમે રવિવારે ઘણા બધા લોકો ઉનાળામાં આવે છે. અને આ છે કોઝવે એટલે કે કતારગામથી આગળ તમે જાઓ છો ત્યાં આગળ બેઠો પુલ છે તાપીમાં. વર્ષો પુરાણો છે. અને પાણી એકદમ સ્થિર છે અને ઊંડું છે, બહુ ભયંકર ઊંડું છે. પણ અહીં આગળ રવિવારના દિવસે નૈવિક સૈનિકો એસએમસી દ્વારા પણ મૂકવામાં આવે છે, જેથી કરીને માણસની સલામતી રહી શકે. એક મધ્યંતર જોશું સોળતો પુલ છે અહીંયા આગળથી, કારણ કે અહીંયાથી કોઝવેમાંથી પાણી અનેક ભયંકર રીતે પસાર થતું હોય છે. તો અહીંયા શુદ્ધ અને પવિત્ર પાણી છે. અહીંયા ગમે ત્યાં આગળમાં કોઈ મગરમચ્છ કે એવું કોઈ હોતું નથી. એ પૂરી સલામતી હોય છે માણસની. દૂર દૂરથી નાના નાના બાળકોને કરવા માટે અહીંયા વડીલો લઈ આવે છે, તેમને ટ્રેનિંગ પણ આપે છે. આપ જોઈ રહ્યા છો નાની દીકરીને પણ સરસ મજાની ટ્રેનિંગ આપી રહ્યા છે પોતાના વડીલો. આવી રીતે બાળકોને રવિવારે તરતા શીખવાડવા માટે લઈ આવે છે સુરતી લોકો. અહીંયા વધારે પડતા સુરતી લોકોનું મધ્યાસ્તર કેન્દ્ર છે કે જેઓ નિખાલસપણે દરેક રવિવારે અહીં આગળ સ્નાન કરવા માટે આવે છે, તરવા માટે પણ અહીં આગળ આવે છે. કેટલું શુદ્ધ અને પવિત્ર પાણી આપ જોઈ રહ્યા છો, આંખે પણ જોઈ શકશું. આ તાપી મૈયા છે. આજુબાજુ મહાન બંગલા, મોટા મોટા બંગલાઓ પણ આવેલા છે. એ નાના નાના બાળકોને પણ આપ જોઈ રહ્યા છો, નાના બાળકોને તરવા માટે લઈ આવવામાં આવે છે. કોઈ જાતની અશાંતિ નથી, એકદમ શાંતિ માઇન્ડ ફ્રેશથી લોકો અહીં આગળ સ્નાન કરવા આવે છે. અને બાજુમાં જે શહેર છે તેમાં લોકો રવિવારે ભરાય છે, એટલે કે ખરીદી કરવા માટે કાપડની પણ આવે છે. એટલે બંને કામ એ લોકો કરી શકે છે. આ બેઠો રિવર્સ પુલ છે, બ્રિજ છે તાપી મૈયાનો, સિટીમાં આવેલો છે. તો આપ લોકોને ખ્યાલ હશે કે આ નદીમાં તાપી મૈયા બહુ એક મા તરીકે કહેવામાં આવે છે. ત્યાર પર અહીંયા પાણી બહુ બધું ઊંડું હોય છે કે આની અંદર સબમરીઓ હોડીઓ પણ ચાલે છે. આપ જોઈ રહ્યા છો કેટલું વિશાળ પાણી સ્થિર એકદમ. અહીંયા આગળ પાણી સ્થિર છે. બાજુમાં છે કોઝવે છે કે અહીંયા આગળ જ્યારે ચોમાસામાં પાણી આવે છે ને ત્યારે બંને દરવાજા બંધ કરી દેવામાં આવે છે, કારણ કે આની ઉપરથી પાણી જતું હોય છે. એટલે ભયંકર પાણી ચોમાસામાં હોય છે. આ માત્ર પાણી સ્થિર થાય અને ઓછું થાય ત્યારે જ ખોલવામાં આવે છે. બાકી બંને બાજુ દરવાજા બંધ કરી દેવામાં આવે છે. એટલા માટે કે અહીંયા આની માથેથી પાણી ઘણું બધું જતું હોય છે. આપ જોઈ રહ્યા છો સરસ મજાની હોડી છે, પક્ષીઓ કિલોડ કરી રહ્યા છે. પાણીમાં હોડીઓ પણ ચાલે છે. એટલે બહુ ઊંડું પાણી છે પણ સ્થિર છે. એટલા માટે લોકોને અહીંયા આગળ મજા આવે છે. રવિવારે આવે છે, સ્નાન કરે છે, કલાકો સુધી પોતે તરણ સ્પર્ધામાં કરી શકે છે, શરીરને પણ કસરત કરી શકે છે. અહીંયા દૂર દૂરથી આવેલા માછીમારી પણ હોડીનો ઉપયોગ કરી શકે છે. આપ જોઈ રહ્યા છો નરી આંખે કે જ્યાં નજર પડે જ્યાંથી તાપી અને તાપી દેખાય છે. આ કોઝવે રિવર્સ બ્રિજ વર્ષો પુરાણો છે. કહેવાય છે કે અંગ્રેજો વખતનો છે, હજી કશું પણ થયું નથી, એટલું મજબૂત છે. પાણી આગળ સ્થિર છે કે ઉપરથી તાપીનું જે પાણી આવે છે અહીંયા આગળ તેમના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ધીમે ધીમે એને ખોલવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો ખરેખર કે આ તાપી મૈયાનું રિઝર્વ બેંક છે. એ આપણે જોઈ રહ્યા છીએ સ્થિર મજાનું અહીંયા આગળ પાણી છે.
સ્થિર પાણી અહીંયા આવી રહ્યું છે. બાજુમાંથી દેખાય છે નદી આખે આપણે જોઈ શકું કે અહીંયા આગળ એના દરવાજા છે. દરવાજા ખોલી દેવામાં આવે છે કે જેથી કરીને આ કોઝવે છે એની ઉપરથી પાણી જાય નહીં અને લોકો સલામતી રીતે વાહનો ચલાવી શકે. એ હેતુથી અહીંયા આગળ એનું સરસ મજાના નદી આંખે જોઈ રહ્યા છે ને એ એમના દરવાજા છે. આ દરવાજા ખોલી દઈ એકદમ એટલે જો પાણી જોઈ રહ્યું છે તમે જોઈ રહ્યું છો દરવાજા નીચેથી અહીંયા આગળથી પાણી જાય છે. આને દરવાજા છે. દરવાજાથી ધોધમાર પાણી જતું રહે છે એટલે અહીંયાથી પહેલી બાજુ જાય છે. એટલે આ દરવાજા ખોલી દેવામાં આવે છે કે જેથી કરીને બ્રિજની ઉપરથી પાણી જઈ ન શકે. આ દરવાજો ખોલી દે છે એટલે પાણી ઉનાળામાં સારી રીતે પસાર થઈ શકે અને લોકો અહીંયાથી વાહનો ચલાવી શકે. એટલે આવા હેતુથી અહીંયા આગળ જે સરસ મજાની છે એકવાર અવશ્ય મુલાકાત સુરત આવો તો કરજો. ખરેખર જોવાલાયક સ્થળ છે અને સ્થિર છે, ઘણું બધું સ્થિર છે પણ ખરેખર આનંદ આવશે પાણીમાં. એટલું શુદ્ધ અને પવિત્ર પાણી છે અને ધીમી ગતિ બધું વહે છે. તો અહીંયાથી દરવાજો ખોલી દેવામાં આવે છે 10થી 15 ધીમે ધીમે અહીંયા જવો છો અહીંયા આગળ એનું પાણી વહી જાય છે. જ્યારે ચોમાસું હોય છે ત્યારે આ દરવાજા બંધ કરી દેવામાં આવે છે કે જેથી કરી એના પુલને કોઈ નુકસાની ન થાય. એટલા માટેથી પાણી જ્યારે શાંત પડે છે ત્યારે જ ગવર્મેન્ટને એમ લાગે છે ત્યારે આ દરવાજા ખોલી અને ધીમે ધીમે આ કોઝવે ચાલુ કરે છે રિવર્સ બ્રિજનું. ત્યાં સુધી ચોમાસામાં રસ્તો હંમેશા માટે બંધ હોય છે. આ જે દરવાજા છે અહીંયાથી પાણી ધોધમાર વહી રહ્યું છું આપણે જોઈ રહ્યા છું. સરસ મજાનું અહીંયા આગળ પાણી વહી રહ્યું છે. અહીંયાથી સરસ મજાનું આપણે જોઈએ છીએ તાપી અહીંયા એકદમ નજીક નાના એવા છે થોડા એવી જગ્યામાં છે એવું લાગે આપણને. પણ અહીંયા આગળ કોઝવે રિવર્સ કોઝવે સુરત તાપી મૈયાનો છે. તો એકવાર આવો તો ચોક્કસપણે એની મુલાકાત કરજો. અહીંયા પાણી સ્થિર છે. અહીંયા લોકો સ્નાન કરવા માટે આવે છે અને તરણની સ્પર્ધા માટે પણ સ્પેશિયાલિસ્ટ છે કે શિક્ષકો નેવી લોકોને બોલાવી તરણ સ્પર્ધા પણ શીખવાડે છે એવું માનવામાં પણ આવે છે. જુઓ છો આ દરવાજામાંથી પાણી એકદમ ત્યારે મે મહિનો ચાલી રહ્યો છે ને તો પણ એટલું બધું પાણી અહીંયાથી વહી જાય છે કોઝવેના દરવાજામાંથી. એટલે ખાસ આવો તો મુલાકાત લેજો. વર્ષો પુરાનો આ પુલ છે, આમાં હજુ સુધી કશું થયું નથી. એટલે ખરેખર આવો તો એકવાર અવશ્ય એની મુલાકાત કરજો. રમણીય સ્થળ છે સુરતનું અને માનીતું પણ છે. આવો તો ભૂલતાની અવશ્ય એકવાર કોઝવે રિવર્સ બ્રિજની તમે મુલાકાત અવશ્ય લેજો ભૂલ્યા વગર. જય તાપી મૈયા. આવો સુરત આવો. જય તાપી મૈયા. જય તાપી.